સમાચારમાં આગળ વધીએ તો જમ્મુ કાશ્મીરની સુંદર ખીણમાં દોડશે વંદે ભારત ટ્રેન। પર્વતોમાં હિમવર્ષાને લઈ ટ્રેનમાં ખાસ વ્યવસ્થા કરાઈ છે। હિમવર્ષાની પણ વંદે ભારત ટ્રેનને અસર નહીં થાય। ટ્રેનની અંદર બેઠેલા મુસાફરોને ઠંડી નહીં પણ ગરમીનો અનુભવ થશે। -10 ડિગ્રીમાં પણ મુસાફરોને કોઈ મુશ્કેલી નહીં થાય। દેશના અનેક રાજ્યોમાં સફળતાપૂર્વક ચાલી રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને હવે શિયાળામાં બરફથી આચ્છાદિત રહેતા પહાડી વિસ્તારમાં પણ ચલાવવામાં આવશે। પર્વતોમાં હિમવર્ષાના કારણે ટ્રેનની સુવિધા ઘણી ઓછી છે, પરંતુ રેલવે હવે વિશેષ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને આ વિસ્તારમાં પણ દોડાવવાનું આયોજન કરી રહી છે। વંદે ભારત ટ્રેનમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં હિમવર્ષા અને -10 ડિગ્રીમાં પણ કોઈ મુશ્કેલી નહીં આવે। આવો હવે એક નજર નાખીએ કાશ્મીરમાં હિમવર્ષા વચ્ચે દોડનારી વંદે ભારતમાં કેવી સુવિધા હશે તેના ઉપર। તો ટ્રેનની અંદરથી લઈને બાથરૂમ સુધી હીટરની વ્યવસ્થા છે અને એ સિવાય અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ટ્રેનની વિન્ડશીલ પર બરફ જામે નહીં તે માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે। લોકો પાયલોટની આગળ 3 વિન્ડશીલ્ડ રહેવાના છે। વાઇપરમાંથી ગરમ પાણી પણ આવશે અને એ સિવાય ગરમ પ્લમ્બિંગ પાઇપલાઇનની પણ સુવિધા છે। તો આપને જણાવી દઈએ કે જ્યાં મુસાફરોને ઠંડી ન પડે તે માટે ટ્રેનની અંદરથી લઈ બાથરૂમ સુધી હીટરની વ્યવસ્થા છે। એટલે બહાર ભલે -10 ડિગ્રી હોય, પરંતુ અંદર ટ્રેનની અંદર તમને ગરમીનો અનુભવ થશે। ઠંડીથી હીટરની વ્યવસ્થા બચાવશે।